भक्त बीज पलटे नहीं भले जुग जाय अनंत ऊंच नीच घर भले ने वो उतरे आखर संतना संग ऊंच नीच घर भले ने वो उतरे आखिर संतना
ઉડી ગયો નસરો પાંજર પડ્યું તારયો. ઉડી ગયો નસરો પાંજર પડ્યું તારયો. મારો હંસલો નાનો ને
એમના તરફથી 1001 રૂપિયા ભેટમાં મળે છે. ગામ ગોરડકા અબાભાઈ સુખાભાઈ સુખા દાદાની જય બોલાવાની છે. એટલે છેલ્લે બધી આપણે મારે જય બોલશું. સુખા દાદાની, સદારામ દાદાની, જે કોઈ હોય ભેગીથી આપણે
એક શ્રદ્ધાંજલિનો સગરામ દાદા પાછળ ભજનનો કાર્યક્રમ, એમાં મહાપુરુષોના ભજનો, સંતોના ભજનો. મહાપુરુષોના દુઃખ સાંભળીને તો આપણું દુઃખ તો દેખાય નહીં વાલા. બે જાઓ મળીઓ, બે જાઓ, જ્યાં જગ્યાએ મળે ત્યાં ગોઠવાઈ. 12:30 થયા, 2 કલાક હાથમાં છે. જે કાંઈ લાભ મળે માં ભગવતી આપણને જે બધાને લાભ આપે એ મહાપુરુષોની સંતવાણી સાંભળી અને આવો અવસર પાછો આપણે ક્યાંક જઈને વાતો કરશું ને તો આપણા કાર્યમાં એની વાતો કરશે, એટલે વાતો બંધ કરો. આ પ્રસંગે ખાસ એક નોંધ રાખજો, શ્રદ્ધાંજલિમાં ક્યાંય જાય કે મરણ પ્રસંગમાં જાય તો મૌન રહેવાનું. સવારે કાલે આખો દી તમે તમારે અલગ મલક ની કરજો, પણ આ તો થોડીક શાંતિ રાખો. માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, બને એટલું મૌન. આપણે મરણ પ્રસંગ પાસે ખબર મૌન પાળી છે, આપણે મૌન પાળી છે. એવું કેમ નિયમ લેતા કે કોઈના કાર્યમાં જાય, આપણે પ્રસંગમાં જાય તો મૌન લઈ લઈએ, એવું નિયમ લેવું. ઉભાનું જેમ નિયમ લ્યો તમે, ઉભું રહેવાનું, ઉભા કરતા આ નિયમ હારું. બેહવાનું નહીં, મૌન રહેવાનું. ક્યાંય જાવ તો બોલવાનું નહીં. જે ગરધણી હોય, જેને ઘરે જે અવસર છે, આ પ્રસંગ છે, એ કાલે તમારે મારે ઘરે આવીને ઉભો રહે. પછી આપણે ક્યાંક જઈને આવું ઊભું કરશું તો આપણે અહીંયા કોઈક ઊભું કરશું, એ તો સામું છે, તો વ્યવહાર છે એવો. એટલે બને એટલી શાંતિ રાખો. અહીંયા આ બેન બાને કહી દો, ઓલા બેન પાછળ બેઠા બેહો નહીં તો કાંઈ નહીં, પણ વાતો ન કરતા ઉભા હોય, બે જાઓ. બને એટલી વાતો ઓછી કરો, આપણી પાસે સમય થોડો છે. આ તમારો કાર્યક્રમ કાલનો હતો, એક થોડીક ભાઈની ભૂલના હિસાબે આ પ્રોગ્રામ પાછો ફેરથી ગોઠવાનો. અમે પલા કાતરીને એવા ક્યાંયથી, એટલે અમારે સામે જોવો થોડું. 550 કિલોમીટર હતા અમે છેટા. કાલે ભજન હતા, તો આજે ક્યાં હતા? બે જા માડી, બે જા, બહુ વાતો કરી માડી. તું બે જા, મને દેખાય કોણ વાતો કરે. બેનુમાન કીડીઓમાં હપ્પો હું નો ઓળખીતા હોય ને તો બસ સ્ટેન્ડમાં ભેગ્યું થાય ને તો બેન તું ક્યાં નહીં, હું તો ધાંગધ્રા ને. લે તો આપણે બે બેનું જ છીએ. બેન ધાંગધ્રા ને તારે કોઈ તારું પિયર ધાંગધ્રા? નાના ધાંગધ્રા ની ઘંટી મારા ઘરમાં એમ કઈ હક પણ કાઢી લે. પણ બને એટલી શાંતિ રાખો. આપણે ક્યાં પ્રસંગમાં આવ્યા છીએ એ નોંધ રાખો. આપણે મરણ પ્રસંગમાં આવ્યા છીએ, એટલે અહીંયા બને એટલી શાંતિ, બને એટલું સંયમ પાળવું. હે હું છું છોકરાને હું રહી ગયું, છોકરા છોકરા ઉપાધિ કરે. શાંતિ રાખો મારી, શાંતિ રાખો. મૂંગા મોઢે ચા પી લ્યો અને છોકરા નો હોતા હુરાવી દો, નો હોત ઘરના ટીકડા પાઈ દો, એટલે હોઈ જાય. બીજું શું હોય, આપણે બાળા ગોળી પાતા. હા એમ અમુક ટાણે પાઈ દેવાય પછી હું, એટલે પછી આ હવાલ ગઈ ને ઊંઘ આવી જાય, નીંદર મસ્તી ની. અને છોકરાને જેમ નીંદરું કરે ને એમ તાજા થાય. એટલે બને એટલું જ્યાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જવું તો શાંત રહેવું, મૌન રહેવું. મોથી ચા પાણી પી લ્યો, વાતો ઓછી કરો. એ મુદલ બીજું કઈ ને, ચા પાઈ લ્યો, તમે ચા લ્યો, તમે રહી જાઓ. બને એટલી શાંતિ. અને આ થોડોક મહિમા સાંભળ્યા જશે, ભાઈની ઈચ્છા છે. એટલે મહાપુરુષોનો મહિમા છે, થોડોક સંતોનો મહિમા છે. આપણે બિલખાનું પાદર યાદ કરી. બિલખાનું પાદર અહીં નજીક છે, બહુ આગળ નથી. આપણે બિલખાનું પાદર યાદ કરી. તો માં ચંગાવતી
શેઠ સગાડસાજી અને ચલિયો રાજકુમાર. દીકરો તો ઈ હતો. એને નિયમ હતું, બે દંપતીને એવો નિયમ હતો કે સાધુને જમાડીને જમવાનું, આવું નિયમ હતું. અને ભગવાને કસોટી આદરી વાળા, કોઈ ટેક લઈ કોઈ નિયમ લે એટલે ભગવાન કસોટી કરે. માં ભગવતી પણ આપણી કસોટી કરે, કેટલાક પાકા છે ને કેટલાક કાચા છે. નિયમ લીધું ને સાધુ મળતા બંધ થઈ ગયા, સાધુના દર્શન થતા બંધ થઈ ગયા. 8 દિવસની જેને ઉપવાસ લાંઘણ પડી, 8 દિવસની સતી ચંગાવતી કે છે શેઠ ને કે શેઠ કોઈ દેવ દર્શને કે મંદિરે જાઓ, કોઈ ધર્મશાળામાં જાઓ, ક્યાંય જાઓ ને કઈ સાધુને ગોતીને લાવો ને. તો આજે આપણે 8 દિવસ આપણા મોઢામાં અન્ન પાણી નથી નાખ્યું. ધીમા 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 શેઠ નીકળે છે. એક ધર્મશાળામાં અંધારી રાતમાં મેઘલી રાત, ઝીણો ઝીણો વરસાદ આવે ને શેઠ ધાબળો ઓઢી ગોતતા ગોતતા સાધુને ગોતવા નીકળે છે. એ ધર્મશાળામાં ખૂણામાં સાધુ બેઠા છે, પણ દુઃખના અવાજથી થોડોક એનો વેદના સંભળાય છે. શેઠને એવું થયું, અહીંયા કોઈ ધર્મશાળામાં કોઈ ઉતરું લાગે છે, હાલને જરાક ભાળ લઉં, કોણ છે? જ્યાં જોયું ને તો સાધુ બેઠેલા વાળો. પણ સાધુ કેવા ખબર? રક્તપિત્તમાં ઘેરાઈ ગયેલા, રોગમાં ઘેરાઈ ગયેલા, પીડામાં ઘેરાઈ ગયેલા. શેઠે જઈને સીતારામ કીધા કે બાપુ સીતારામ. કોણ છે ભાઈ? બાપુ ગામનું નગર છે. એમ? અહીંયા શું લેવા? બાપુ આપ સંસો મારી ઝૂંપડીએ પધારો, અમારે તમને અન્નપાણી કરાવવા છે. આ તો ગોરી સાધુ હતા. કીધું મારી તું હાલત જોશો, હું આમાં કેમ તારી ઘરે આવું? તું મને કેમ લઈ જાય? પ્રભુ આપ કેમ લઈ જાઓ? એક કામ કરો, બે માણસ આવો, એક હુંડો લેતા આવો મોટો, એમાં જાજુ બધું રોવ નાખો, એની અંદર મને જોયું મને રક્તપિત્ત છે, મને પીડા બહુ થાય છે, મને રોગ છે, મને દુખાવો ન થાય, એ રીતે તમારી ઘરે મને લઈ જાઓ. રાજી થઈ ગયા શેઠો. ભલે કોઠી તો કોઠી, રક્તપિત્ત તો રક્તપિત્ત વાળા, પણ સાધુ મળ્યા ને આપણે. આવીને માં ચંગાવતીને વાત કરી કે સતી એક સાધુ મળ્યા છે, પણ રોગી છે, દર્દ બહુ છે, અવસ્થા છે, ઉંમર છે. તો શું કીધું બાપુએ? આવવાનું કીધું, પણ આપણે રીત બતાવી છે. એક હુંડો લઈ આવો મોટો, એમાં રૂ નાખો જાજુ બધું, એમાં મને બેસાડીને તમે બે દંપતી લઈ જાઓ. ચંગાવતી રાજી થયા, કોઈ વાંધો નહીં, હાલો આપણે જઈ બાપુને શાંતિને લઈ આવી. એક મોટો હુંડલો લીધો વાલા, એમાં રૂ નાખ્યું, અને બે દંપતી આવીને ઉભાર્યા પાસે. જય સિયારામ કરીને, બાપુ પધારો મારી ઝૂંપડી બાપા. તેડી બિહાડ્યા હુંડામાં વાલા. ધીમે ધીમે બે દંપતીએ માં ચંગાવતી માથે હુંડો લીધો, ધીમા 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 ઝૂંપડીએ લઈ આવ્યા. ધીમેથી ઉતાર્યા. ધીમે ધીમે ઉતાર્યા અને આસન આપ્યું બાપુને. એક અને જમવાની તૈયારી કરી, પ્રસાદની તૈયારી કરી, અનાજની થાળી પીરસી વાળાઓ. શેઠ આવીને ભગવાન આગળ અનાજની થાળી પીરસી. સાધુએ જોઈને કીધું, ભાઈ હું અનાજ નથી ખાતો, હું અઘોરી સાધુ છું, હું તો પરમાટી ખાઉં છું. થાળીને એક સાઈડ કરી નાખી. હું તો પરમાટીનો ખાનારો છું અને અઘોરી સાધુ છું. શેઠ હું જાણા. પાછા સતી પાસે આવ્યા, ચંગાવતી પાસે. કીધું સતી આ સાધુ તો અઘોરી છે અને અનાજના આહારી નથી, એ તો અઘોર પંચ છે, એટલે માટી ભરકે છે. હે માટી?
એક તો વાણિયાના દીકરા કોઈ દી જોયેલું નહીં વાલા હો. ચંગાવતી કીધું મારી એક કામ કરો તમે કહાઈ વાડે જાઓ કોઈને ખબર ન પડે એમ માઉસ લઈ ધાબળો માથે ઓઢી અને કહાઈ વાડે ગયા શેઠો સંગાળ સાથે. કહાઈ વાડે હંતાતા માઉસ લેવા માઉસની થાળી રાંધીને પીરસી પાછી એક સાઈડમાં થાળી કરીને કીધું કે આ તો પરમાટી છે, હું પરમાટી નથી ખાતો, હું અઘોરપંથી માનવ છું, અઘોરપંથી સાધુ છું, હું માનવનું માઉસ ભરતો છું. એમાં એક કોમળ જોઈ મારે બાળક જેવો છું, કુણું માઉસ છે, ગઢા બુઢા નહીં. તો બે દંપતી હતા, બે દંપતી પ્રાણ દેવા તૈયાર હતા. શેઠ સગાડસા પણ પ્રાણ દેવા તૈયાર હતા, તો માં ચંગાવતી પણ પ્રાણ દેવા તૈયાર હતા. એમ નહીં, ગઢા બુઢાનું માઉસ નહીં, બાળકનું માઉસ. પાછા શેઠ આવ્યા કે સતી આ બાવાજી તો હઠીલા છે, જીદીલા છે. શેઠ હું કીધું સતી તો ગોરપંથી છે અને પરમાટી નથી ખાતા, માનવનું માઉસ ભરખે છે. એમાંય ગઢા બુઢા માનવ નહીં, બાળક કોમળનું બાળક, કોમળનું માઉસ. હે સતી વિચાર કર્યો શેઠ આપણા લગી વાત હોતો તો વાંધો નતો, હવે બાળક તો. પણ સતી માં છે ને માને યાદ આવી ગયું કે શેઠ આપણો દીકરો ક્યાં ગયો છે, છેલ્લીઓ ક્યાં છે? કીધું ભણવા ગયો સતી. એમ એને લઈ આવો. આ ધર્મનો આજે આ સાધુ આપણી ત્યાંથી ભૂખા જાય ને, આપણો ધર્મ લોપાઈ જાય, આપણો આશ્રમનો ધર્મ લોપાય. અને જો નિરાશ થાય સંત એના મુખમાંથી કોઈ શબ્દો નીકળશે તો આપણું કોઈ કાર્ય સિદ્ધ નહીં. અહીંયા શેઠ ચેલિયાના તેડવાની તૈયારી કરે છે. ભગવાન ઓળખી ગયા કે હવે ઓને બે વાત કહી આવું, જો ભાગી જાય તો. પણ આ તો શેઠનું સંતાન હતું વાલા, માં ચંગાવતીનો દીકરો હતો, એ ભાગે કોઈ આવ્યા હો અહીંયા નિશાળે ભણતો તો ને દીકરો. ન્યાય બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા ભગવાન કે ચલૈયા. હાજી દાદા, એ તારી ઘરે એક સાધુ આવ્યા છે અને અઘોરી છે, માનવનું માઉસ ભરખે છે, એમાં બાળકને ખાય છે. એટલે તું આજે ઘરે જાતો નહીં, અહીંથી સીધો વઈ જા. ચલિયો સાધુ હામું જોયું કે અરે બાપુ આજે મારી ઘરે સંતો આવ્યા છે, મને તો ખબર નથી, પણ બહુ સારું કામ થયું બાપુ, આજે મારી ઘરે સાધુ આવ્યા ને. મારા માતા પિતા 8 દિવસથી ભૂખ્યા છે, એને અન્ન પાણી નથી લીધું, આજે એનું નીંદ છૂટી જાય. દીકરા તને મારી નાખશે. અરે કોઈ વાંધો નહીં બાપુ, આ દેહ એવા પરમાર્થના કામમાં આવતો હોય, આ દેહનું બીજું શું કામ છે? ભાગો તો મારી ભૂમકા લાજે ભોરિંગનો જીલે ભાગ, મેરું સરીખા ડોલવા લાગે આકાશને આધાર, મેરા મન જો માજા મૂકે તો ચલિયો સત્સુકે. સંતને જવાબ આપ્યો. ભગવાન હતા, ઓળખી ગયા કે આ પણ દીકરો તો એનો ને. પાછા આવી ગયા. ચલિયો દોડતો દોડતો આવ્યો. હામાં શેઠ જાતા હતા, બેટા હાલ ઘરે હાલ, આપણી ઘરે સાધુ આવ્યા છે. હા બાપુ, મેં સમાચાર સાંભળ્યા છે કે આપણી ઘરે સંતો બધાયા છે, સાધુ બધાયા છે. આવી દખ્તર પાટી પેન મૂકી અને માના ખોળામાં બેહી ગયો. માં માથે મીઠા મીઠા હાથ ફેરવા મંડી. એ ચલિયા, હા માં આજે આપણી ત્યાં સંતો પધાર્યા છે. ચલિયા, હા માં, તો સંત અઘોરપંથી છે અને બેટા ઈ માનવનું માઉસ ભરખે છે, એમાં માનવમાં બેટા બાળક પરબારો. ચલિયો બોલ્યો, માં તો આ દેહ હું કામ આવશે અને તમે શું વાત લગાડો છો? તમારે 8-8, 9-9 દિના ઉપવાસ છે, તમારા નિયમ છોડો અને આ દેહને વરોંધી અને સાધુની થાળીમાં પીરસો. ચલિયો બોલ્યો, આમાં ભગવતી થઈ ત્યારો. ચલિયાનું મસ્તક આપ્યું, કુણું કુણું માઉસ શરીરમાં હતું, એને કાપી કાપીને માટીમાં રસોઈ બનાવી.
રસોઈ બનાવી અને ત્રીજી થાળી સંત પાસે ધરી કે લ્યો બાવાજી આ બાળકનું માઉસ અમારો દીકરો તો છે લઈ ગયો એનું માઉસ છે આ કસોટી જોઈજો વાલા આની કસોટી સાંભળી તો આપણું તો દુઃખ હું છે આપણે કઈ દુઃખ જ નથી એમ કયો તો કહેવાય અને માં ભગવતીએ માગી લીધું છે માં ચંગાવતીએ માગેલું છે કે હવે પછી કોઈને માનવને કોઈની દુઃખ ન દેતા પ્રભુ આવું દુઃખ તો દેતા જ નહીં કેમ કે કલિકાલના માનવી છે ને એ સહન નહીં કરી શકે અને તમારું નામ ભૂલી જાય તમારું ભજન ભૂલી જાય આ છે ને કુંભ ઘડોલો ગણપતિ છે ગણપતિ નો મળે એક વાર મળે આ ભજન જે હાલે છે એનો મહિમા સાંભળી ગયો પછી અહીંયા આપણે મનજીભાઈ આવ્યા છે એમની પાસે પણ બે વાણી સાંભળશું આપણે ત્યારબાદ આપણે પછી થઈ જ ત્રીજી થાળી પીરસી સંતે કીધું કે આ માઉસ બાળકનું છે પ્રભુ બાળકનું તો આનું માથું ક્યાં તો કુણું કુણું માઉસ તમે બેઠું આનું મસ્તક ક્યાં છે મને બતાવો હા પ્રભુ છે ને તો એનો મસ્તકને ખાંડો ખાંડણીમાં નાખી ના મસ્તકને ખાંડો કૂચા જેવું કરો ઈ રાંધીને મને આપો તો મને તમે શું કામ લઈ આવ્યા હતો અહીંયા પાછો મૂકી જાઓ આવી માથે ધમકી આવે માથે આ તો સાધુ હતા વાલા તો મહાપુરુષો હતા અરે પ્રભુ હાલો કોઈ વાંધો નહીં તમે ક્યો કરી બસ આ ટેક્સ છે વાલા નિયમ છે એમ આજથી બધાય તમે પણ નિયમ લઈજો કોઈની ક્રિયામાં જાઓ ત્યાં ઝઘડો હવારે કરવાનો ભજન હોવા રાખો તો દેખાય નહીં મૌન એક રાત એકાદું ભજન સંભળાઈ જાય હારું દાદાને શ્રદ્ધાંજલિ મળી જાય જે આત્મા સ્વર્ગમાં ગયા છે એમને આપણે બધા શ્રદ્ધાંજલિ દેવા ભેગા થયા છે વાતો સંભળાવવા નહીં વાત તમે જિંદગી આખી નહીં સંભળાવી દાદાને આખી જિંદગી સંભળાવી છે હવે એક રાત પૂરતું દાદાની પાછળ જે ભજનો ગવાય એ સાંભળો એવું નિયમ તમે લે બને તાલગી મૌન રહેવાનું સેવા કરવાની મૂંગે મોઢે કોણા ગામને ખબર પડે એમ સેવા ન કરે દાન આપો જે તમારે દેવું છે આપવાનું છે તમારો વ્યવહાર છે તો આપો પ્રેમથી ઈ જમણા હાથે દાન કરી દા બાતને ખબર ન પડી એ રીતે ઈ દાન બરાબર છે પણ મૌન રહેવાનું ખાસ આપણી કોઈ આત્મા વહી જાય ને દિવંગત આત્મા જાય ને એટલે એની પાછળ આપણે મૌન પાળી ખબર 2 મિનિટનું 5 મિનિટ આપણે એવું મૌન લ્યો તમે આખી રાત બોલવાનું જ નહીં કામ સિવાય બોલવાનું નહીં વ્યવહારિક કામ હોય કોઈ વડીલનું કામ હોય તો થોડોક જવાબ દેવાનો એ જોતા પૂરતું વાત એટલી લાંબી વાત કરી નાખી માં ચંગાવતીને કીધું આનું મસ્તક ખાંડો એનો કૂચો કરો હાવ ઝીણું ઝીણું કરી મારે દાંત નથી પછી મને આપો વાલા ત્રીજી થાળી સાઈડમાં કરી શેઠ મુજાણા શેઠે કીધું કે ઓહો આ મહાત્માએ તો હવે હદ કર્યો કેમ પુરુષ છે ને હિંમત હારી જાય બહુ અતિ કસોટી કરે ને ભગવાન તો પુરુષ છે હારી જાય પણ માં ભગવતીયું છે ને આ જગદંબાઓ ઈ નો હારે એની હામીઓ થાય એવા ઇતિહાસ છે સ્ત્રી છે ને સતી નારી છે ને એ હામી થાય ભગવાન હામી અહીંયા સતી ક્યાં હામાઓ શેઠ ને કીધું હવે બાવાજી આ ચોથી થાળીએ હું કે ચોથી થાળી ધરીને મસ્તક ને ખાંડો સતી ને નવા વસ્ત્રો પહેરો સોળે શૃંગાર સજો ખાંડણીયામાં મસ્તક ને નાખો ઉપરથી હાલરડા ગીતડા ગાતા જાઓ અને એમ મને રાંધીને આપજો જોજો તમારી આંખમાં આંસુ કોઈ ન આવે નકર તમારું ભોજન મને નહીં આવે સતી મસ્તક નાખ્યું ખાંડણીયામાં એ તારા આંગણે પડી હાડતા કુંવર છે લૈયા
એ મેં તો માર્યો કાયલમો કુંવર ચેલિયા રે એ કુંવર ખમા એ બાળા ભાઈ મને ભવાની એની મને 10,000 પણ બચપનમાં જેના માવતર મરે અને સોઈ દિશના વાવા બચપનમાં જેના માવતર મરે સોઈ દિશના એ તારા હાલરને પડી હાલતા કુંવર ચેલિયા રે એ કુંવર ખમા એ બાળા ખમા પણ ઓ ચિંતાના મરણ આવ્યા સ્વર્ગેથી ઉતર્યા ઓ ચિંતાના મરણ વાલા આવ્યા સ્વર્ગેથી ઉતર્યા શીતળ વરણી જેની બાંધા હોય ભલે બોલણા કોઈ પોતાની જબાન બાંધા હોય ભલે બોલણા કોઈ પોતાની જબાન એ તારા મેં તાજી જુએ કુંવર ચેલિયા રે એ બાળા ખમા એ કુંવર
પણ એથી મેલા અમે દંપતી મુવે ન પામીએ એથી મેલા અમે દંપતી મુવે ન પામીએ આલડું ગાય મસ્ત ખાંડી જીણા કૂતા જેવું કરી રાંધી થાળી પીરસી વાલાઓ ચોથી થાળી પીરસી ભગવાન હામી ધરીને ભગવાનને કીધું જોઈને કીધું હવે કોઈ બીજું બાળક છે છેલ્લી કસોટી વાળા શેઠને કીધું સગાડ સાને હવે કોઈ બીજું બાળક છે એટલે કીધું નહીં પ્રભુ બીજું બાળક નથી તો હું ક્યાં વાંજિયાના ઘરનું ખાઉં આપ ઘૂટી પીડ્યો વાલા એકનો દીકરો તો કાપીને વધેરીને ખવડાવી દીધો છેલ્લે એમ કીધું કે હું ક્યાં વાંજિયાના ઘરનું ખાવ તો આપ ઘૂટી પીડ્યો ઢીલા પગ પડી ગયા પેટના ધીમા 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 ઓરડા બાજુ ડગલા માંડ્યા સતી બેઠા છે શેઠને ધીમા જોઈને સતી ઉભા થઈ ગયા કે શેઠ હવે શું કેસ બાવાજી અરે સતી હવે જે કીધું ને એ વાત ને પહોંચાય એવું નથી છે સતી શું કેસ એમ કે છે બીજું બાળક છે મારી હમું બેહાડો તો ખાવ ન કરું હું ક્યાં વાંજ્યાના ઘરનું ખાવ અને માં ભગવતી ઊભી થયો જે કટાર થી છેલ્લિયાનું મસ્તકો ધાર્યું હતું ને એ લાલ તરબોળ લોહીથી ભરેલી કટાર હામી પડી હતી લીધી હાથમાં શેઠ ને કીધું શેઠ હવે હટી જાઓ હવે તમે નો જાઓ તો મને જવા હવે તમે નો જાતા મને જવા હાથમાં લીધી કટાર લોહીથી તરબોળ ભરેલી છે દીકરાનું મસ્તક આપ્યું હતું એ જ કટાર હતી ઓરડો ખોલીને જ્યાં બાપુ બેઠા હતા ને ત્યાં ગયા અંદર જઈને ફેર્યા બારણા આડા બંધ દીધા દરવાજાના આડા દઈ દીધા ભગવાને વિચારમાં પડી ગયા ઓહો આવ્યા સતી કહેવાય કીધું બાવાજી શું તમે કહો છો કે બીજું કોઈ બાળક હોય તો મારી સામે બેસાડો તો હું અન્ન પાણી લઉં અને માં ભગવતી બોલી એવું સંગાવતી બોલી તો બાપુ તો આજ સાંભળી લ્યો આજ મારો બાપ બની જા આજ તું મારો બાપ બની જા આ મારો હાડલાનો છેડો જે આડો રાખું છું ને એક મારા ધણીને હું બતાવું છું બીજો મારા બાપને બતાવું આજ પણ મારો બાપ બની જા મારા પેટમાં 5 મહિના છે અને એમાંય દીકરો છે દીકરી નહીં દીકરો છે બાપ જાણી કહું છું બાબા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામ નો એને ઉની નો આવે આજ બેઠો થાઈમાં બાવા ધીમા વિના નહીં દઉં જાવા કટાર લીધી હાથમાં કટાર જ્યાં નાખવાની તૈયારી કરે પેટમાં વાલા ભગવાન સ્વયંભૂ વિષ્ણુ નારાયણ દર્શન લીધા વાલા હાથ પકડી લીધા માનક બસ બસ માગો 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 બે દંપતી હાથ જોડીને ઉભા રહ્યા પ્રભુ કાંઈ માગવું નથી ચલિયા રાજકુમારને સજીવન કર્યો બેઠો કર્યો માથે હાથ ફેર્યો ભગવાને કાંઈ જોતું નથી પ્રભુ પણ આવા દુઃખ કોઈ માનવને ન આપે હવે પછીના માનવ છે એ સત્ય હારી જાહે તમારું નામ ભૂલી જાહે તમારું ભજન કરતા ભૂલી જાહે ભગવાને આશીર્વાદ આપ્યા કે સતી જગતના માનવીઓને કહેજો કે મને ખાલી યાદ રાખે મારું નામ સ્મરણ કરે હું કોઈને દુઃખ નહીં દઉં
આપણી માથે દુઃખ નથી દેતા એનું કારણ શું છે? માં ભગવતી સંગાવતી છે, એને માગી લીધેલું છે આપણી હાથે. હવે આ દુઃખ કોઈને માનવને ન દેતા વાલા. એક જીવ કાયાનો સંવાદ છે, લઈ ત્યારબાદ બીજી વાણી તરફ ચાલશું.
शब्द आर शब्द पार शब्द की सब डग डेरिया जो नर कोई शब्द नी खोज करे वही सदगुरु है। एक युवान मित्रों ने युवान भाइयों ने इच्छा से एक भजन नो दौर हांधी ત્યારબાદ બીજી વાણી તરફ વળશે। અવરવાણી છે, વાણીના પણ પ્રકારો હોય। અવરવાણી સવારામ બાપાની
સમજાઈ જાય તો લેરિયો સમજાય. એ ભજન કીડીબાઈની જાન એમ લેરિયું સુરતા શબ્દની વાત છે. સુરતા છે એ નારી છે અને શબ્દ છે એનો પિયુષ છે. એ બેની વાત આમાં પણ એ વાત છે. કીડીબાઈની જાનમાં તો આમાં પણ એ જ વાત છે. કીડીની હડબેઠે હાથી કીડીએ પાટું માર્યું હાથી મરી ગયો. બે ઘડી બે કીડીએ પાટું માર્યું હાથી મરી ગયો એવું આમાં કહેવામાં આવે છે. શબ્દો એવા છે એમાં સમજવાનું જરાક જાણ્યા જેવું છે. કીડી એટલે સુરતા આપણી. સુરતામાં કોઈ શબ્દ આપણે ઠેરાણો અભિમાન રૂપે આપણો હાથી છે મરી જાય છે અને પાટો મારી નેઠો પાડી દે છે. અભિમાન હું હતો તો હરી નહોતો ને હું હરી આવ્યો તો હું નહોતો એ હું પણ નીકળી ગયું. હું હતો તો હરી નહોતો ને હરી આવ્યો તો હું નહોતો. ઈ અભિમાન. કીડીની હડબેઠે હાથી મુઓ કોને પાડ્યો પગલા હેઠ પહોંચાડ્યો ઠેઠ. નંદલ લે ગુંજર નામે હાથી. હાથી રૂપી અભિમાન આપણો પહોંચાડ્યો ઠેઠ જ્યાં હતો ત્યાં નો એને છોડી દીધો. અહીંયા હાલો ને કીડીબાઈની જાનમાં નોતરા ગણાય ને ઊંટ ને નોતરો હાંડિયો 8 અંગ વાકાવ. કકિંડા ને નોતરો કકિંડો. બિલાડી ને નોતરી કૂતરાવ ને નોતર્યા. છેલ્લે મકોડા નોતરો ને મકોડાનું દેણા જેવું છે. મકોડા એટલે લોભિયા. લોભી માણા હોય ને લોભીઓ એને મકોડો કીધો. એ સાંભળો માડી એ માડી સાંભળો મારી માં સાંભળો બે જાવ કે નીમ છે નીમ લ્યો બોલવાનું. હા ઉભું વાતો કરવી ઉભા વાતો કરવી એવું નીમ ન હોય. ઉભા રહેવું તો ભજન કરવું હાથમાં. માનું ભજન કરાય માં ભગવતીનું રામનું ભજન કરાય એમ ઉભું રહેવાય. વાતો બીજા હાલતી ભજન બીજા હાલતા પછી ઈ કોઈ નિયમ છે એવા રાજકટણી કેવાય. ગમે ને વાતો કરી રાજ કાઢ નાખવાની એમ નિયમ નો લેવાય. નિયમ એવું લાગે ઉભું રહેવાનું તો મૌન રહેવાનું, બેહવું તો મૌન રહેવાનું. પણ ભેગો થવાનો પ્રસંગ આવો તમને એકાદો જ મળતો છે. કા બે મકોડો કહેતા લોભીઓ માણા હોય ને એ બધું સારું, પણ લોભ છે પાપ નો મૂળ છે. વાલા મકોડાને મોકલ્યો માળવે લેવા માળવ્યો ગોળ, પણ મકોડો કેડેથી પાતળો ગળું પીળો ન જાય. કીડીએ મકોડાને કીધું જા જાનને જમાડવી છે ગળ લેતો આવ્યો. એટલે ગળ લેવા મોકલ્યો. લોભી હોય ને પોતાનું ભલું કરે, બીજાનું કોઈનું સારું ન કરે. ગળના ડબ્બા માથે ચડી ગયો. મીઠો મીઠો ગળ જ્યાં કોરે કોરે ખાવા માંડ્યો. મજા આવી ગઈ, મીઠો છે. લોભી હોય ને પછી ઊંડો બહુ જાય. અહીંયા આવો ગળ મીઠો છે કોરે તો ઊંડો કેટલો કશે મીઠો એમ. અને આલ્યો ધીમે 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 અંદર ગયો ને તો ડબ્બા દુકાનદારે હાથ નાખી નાખીને ચીકણો કરી નાખ્યો. ખૂત્યો હું પછી એમાં ટાટિયા આમ 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 કર્યા, પણ નીકળી ન ગયો. પછી એ તો માયા છે વાલા. એમાં નીકળવા દે મા ભગવતી નીકળવા દે, એમાંથી ન નીકળવા દે. ખૂબ ખાધો ન્યા મરી ગયો. એમ અતિ લોભ નહીં કરવાનો. લોભ કરવા જાવ તો એમાં એમાં આપણું મૃત્યુ થઈ જાય. અને અતિ જ્યાં દ્રઢતા પકડાણી એમાં જ મરવાનું. ફાઈન ગણી લઈ ગયો. બહુ દારૂ પીવો તો દારૂમાં ડીશ. બહુ જુગારમાં હાથમાં પન્ના છે એમને ઉકળી જાઓ. બહુ વાતો કરી વાતો વહી જાઓ. એટલે વાતો ઓછી કરજો. સમય ઓળખી જાય. સમયને ઓળખી જવાય. કોઈના મરણ પ્રસંગમાં જઈને વાતો નહીં કરવાની. વ્યવહારની વાતો હોય ને એ કાલે કરવાની.
અહીંયા મરણ પ્રસંગો એટલે જેમાં તમારી જડતા બહુ પકડાય ને, બહુ ચોરીઓ કર્યું, ચોરી ચોરી કોક માર નાખે, એનું મોત એમાં જ હોય. એ અવગુણ છે બધા, એની જડતા નહીં પકડવા દેવાની. કદાચ હોય એવા દુર્ગુણ તો ધીમે 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 કરતું નીકળી જવાનું, નિરાલું થઈ જવાનું. આમાં ભોજા બાપા આપણે અમરેલી, ભોજા બાપા શું કીધું ખબર? વાતો કરવાના ને નિંદા કરવાના શું કીધું ખબર? કારણ વિનાનો બકવાસ કરતા હોય ને એને ગધેડા કીધા. ગધેડો ફૂંકે હરણાય. હાલો ને કીડીબાઈ ની જાન. ગધેડા હોય ને ખણાઈ ફૂંકતા એટલે નિંદક માણા એમ ઓની 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 કરતા જ હોય, કાંક નું કાંક કરતા જ હોય. હવે કરવાનું છે કરો, ભજન કરો, માં ભગવતીનું ભજન કરો, હરિનું નામ લ્યો. સ્વા બાપા કે છે
જે પૂર્વજો આપણા વડવીલો આપણા વડવાઓ આ જે બોલાય છે એમની જે છે એમાં સંગાથે મળી ભેગા બધાય જે કાર કરો બોલે સગરામ દાદા માવજી દાદા अपने अपने माता पिता विहोर